હાલો મિત્રો, જય માતાજી। તો હું છું પરમાર જીતુ। નવા સ્ટોરી વિડીયોમાં તમારું હું સ્વાગત કરું છું। માતાજીનો પરચો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું એક શાંત અને ધાર્મિક ગામમાં પરમાર કુળનો એક યુવાન રહેતો હતો। જીતુ બાળપણથી જ તે પોતાની કુળદેવી ચામુંડા માતા પ્રત્યે આગ્રહ શ્રદ્ધા ધરાવતો, પરંતુ જીવન હંમેશા સરળ નથી હોતું। પિતા વર્ષોથી બીમાર, માતા ઘરકામ કરીને પરિવાર ચલાવતી અને ખેતરમાં સતત નુકસાન વધતું જતું। લોકો કહેતા નસીબ ખોટું છે, પણ જીતુ હંમેશા કહેતો મારી નસીબ મારી માં લખે છે। દિવસ જીતુએ નક્કી કર્યું કે હવે હું માતાજીની સુંદર તસવીર લાવીને ઘરમાં મંદિરમાં સ્થાપિત કરીશ, સાચી ભક્તિથી પૂજા કરીશ। તે નજીકના શહેરમાં ગયો। ઘણા ચિત્રોમાંથી એક તસવીર તેની આંખોમાં સમાઈ ગઈ। માતાજી સિંહ પર બિરાજમાન, હાથમાં ત્રિશૂલ, કપાળ પર તેજ અને ચહેરા પર કરુણતા। જીતુએ એ તસવીર ઘેર લાવી ઘરની સાફ સફાઈ કરી, ચોખ્ખું કપડું પાથર્યું, ફૂલ ચડાવ્યા અને દીવો પ્રગટાવ્યો। તે હાથ જોડીને બોલ્યો, હે માં, હું તને આ ફોટામાં નહીં પણ મારા વિશ્વાસમાં સ્થાપિત કરું છું। જો મારી ભક્તિ સાચી હોય તો પરચો આપજો। તે દિવસથી રોજ સવારે અને સાંજે આરતી થવા લાગી, પરંતુ ભક્તિ શરૂ થતાં જ મુશ્કેલીઓ વધી ગઈ। ખેતરમાં ફરી નુકસાન, પિતાની તબિયત ખરાબ। એક દિવસ તો જીતુને કામમાંથી પણ કાઢી મૂક્યો। ગામ લોકો ટિપ્પણી કરતા, ફોટો મૂકી શું થાય, પરચો મળ્યો। જીતુનું દિલ દુખતું, પણ ભક્તિમાં કમી ન આવી। એક રાત્રે તે માતાજીની તસવીર સામે રડતો બેઠો, માં, શું મારી પ્રાર્થના તારા સુધી પહોંચતી નથી? તે જ રાત્રે તેને સપનું આવ્યું। મંદિર જેવો પ્રકાશ ફેલાયો, માતાજી દિવ્ય રૂપમાં પ્રગટ થયા। અવાજ આવ્યો, બેટા, પરીક્ષા વગર પરચો નથી મળતો, તારી શ્રદ્ધા તારી શક્તિ છે। જીતુ જાગ્યો ત્યારે હૃદયમાં અજાણી શક્તિ હતી, અચાનક મળેલી તક। થોડા દિવસ પછી ગામમાં એક મોટો વેપારી આવ્યો। તેને વિશ્વાસપાત્ર અને ઈમાનદાર માણસ જોઈએ હતો। ઘણા લોકો આગળ આવ્યા, પણ ગામના વૃદ્ધે કહ્યું, જીતુ પરમારને બોલાવો, તે ભક્ત છે, સાચો છે। વેપારીએ જીતુને કામ આપ્યું। શરૂઆતમાં નાનું કામ, પરંતુ જીતુએ પૂરેપૂરી ઈમાનદારી અને મહેનતથી કામ કર્યું। થોડા જ મહિનામાં વેપાર વધ્યો। વેપારી ખુશ થઈને જીતુને ભાગીદારી બનાવી દીધો। જીતુએ સૌથી પહેલા શું કર્યું? ઘેર આવી માતાજીની તસવીર આગળ નમન કર્યું। મહાપરચો। એક રાત્રે ગામમાં ભયાનક તોફાન આવ્યું। વીજળી પડી, પવન ગરજતા ઘણા ઘરોને નુકસાન થયું। અચાનક એક વીજળી સીધી જીતુના ઘરના સાપરા ઉપર પડી। બધાને લાગ્યું હવે તો ઘર બળી જશે, પણ સવારે જોવા મળ્યું કે ઘરમાં કંઈ થયું નહીં। મંદિર પાસે થોડું કાજળ લાગેલું, પણ માતાજીની તસવીર અખંડિત। ગામના લોકો બોલ્યા, આ તો માતાજીનો પરચો। જીતુએ નમ્રતાથી કહ્યું, પરચો એ નથી કે તસવીર બચી ગઈ, પરચો એ છે કે મારા દિલમાં ભય ન હતો। મને ખબર હતી કે મારી માં મારી સાથે છે। સમય પસાર થયો, જીતુ ધનિક બન્યો, પરંતુ તે બદલાયો નહીં। તે રોજ ગરીબોને ભોજન કરાવતો, દેવામાં ડૂબેલા લોકોને મદદ કરતો। ગામમાં એક નાનું મંદિર બનાવ્યું। તેના જીવનનો સૌથી મોટો પરચો શું હતો? તેના અંદરથી ડર, શંકા અને નિરાશા ગાયબ થઈ ગઈ। એ સમજ્યો, માતાજીનો પરચો બહારના ચમત્કારમાં નહીં, અંદરની હિંમત છે। એક દિવસ વેપારમાં મોટું નુકસાન થયું। ભાગીદારો ભાગી ગયા। લોકો ફરી કહેવા લાગ્યા, હવે શું કરશે? જીતુ શાંતિથી માતાજીની તસવીર સામે બેઠો, દીવો પ્રગટાવ્યો। તે બોલ્યો, માં, જો આ પણ પરીક્ષા છે તો હું તૈયાર છું। થોડા જ સમયમાં નવી તક મળી। એક જૂનો મિત્ર મદદ માટે આવ્યો। વેપાર ફરી ઊભો થયો।
જીતુએ સમજ્યું માતા ક્યારેય ભક્તને છોડતી નથી, બસ ક્યારેક તેની શક્તિ જગાડવા માટે પરિસ્થિતિ બદલતી રહે છે. વાર્તાનો અંત સંદેશ. વર્ષો પછી જીતુ ગામનો સૌથી માન્ય વ્યક્તિ બન્યો, પરંતુ તે રોજ સવારે પહેલા જેમ માતાજીની તસવીર આગળ માથું ઝુકાવતો. તે પોતાના બાળકોને કહેતો, ફોટો માત્ર કાગળ નથી, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં માતાજી જીવંત બને છે. અને એ માતાજી હતી ચામુંડામાં શક્તિ, કરુણા અને અડગ વિશ્વાસનું પ્રતીક. મુખ્ય શીખ: ભક્તિમાં ધીરજ રાખવી જરૂરી છે, પણ જો માત્ર ચમત્કાર નહીં પણ આંતરિક શક્તિ છે. માતાજી પર વિશ્વાસ રાખનાર ક્યારેય એકલો નથી. મુશ્કેલીઓ પણ આશીર્વાદ બની શકે છે. જય ચામુંડામાં, જય કુળદેવી.